संतानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते जोऽसौ पंचधारदेव। ચાલો આપણે કયું આવ્યા હતા? આપણે કયો સૂત્ર આવ્યા હતા? 16 ઉપમર્દમ ચ હમ આગળ જઈએ 16મા સૂત્રમાં ઉપમર્દન છે. ઉપમર્દન છે 16મો સૂત્ર આપણે શરૂ કરીએ. અનેન કર્માધિકારાભાવે हेत्वन्तरम उच्यते द्वैतभाने हि यथा कथंचित कर्मकृति संभावनापि यस्य तु अखंड ब्रह्माद्वैत भानं ब्रह्मेति इति एव न तु विदं ब्रह्मेति सखंडम अत्र उद्देश्यत्वेन प्रपंचस्यापि भानात् सखंडत्वम् तथा च अखंड तद्भाने कर्म तद अधिकारात् एतद्रूपमर्दम् च एके शाखिनः पठन्ति इति न ब्रह्मज्ञानस्य कर्मशेषत्वं संभावनापि इति अर्थः यत्र तु अस्य सर्वम् आत्मैवाभूत तत्केन कम पश्येत. बराबर. आ હવે ગઈ વખતે આપણે શું કહ્યું હતું? ગઈ વખતે આપણે શું કહ્યું હતું? જે પુનઃ એક પૂર્વ પક્ષ લીધો હતો, સંશય લીધો હતો કે બ્રહ્મિષ્ઠ બ્રહ્મા અને એમાં પણ આગળ જે છે નતુ એષ નિત્યો મહિમા બ્રાહ્મણસ્યના કર્મણા વર્ધતે નો કનિયા એ શ્રુતિના અંતર્ગત આપણે એમ જોયું કે બ્રહ્મ જ્ઞાન કર્મના અંગભૂત છે એ પૂર્વ પક્ષના ઉત્તર તરીકે પુનઃ સુદ્રઢ કર્યો એ સિદ્ધાંત કે જરૂરી નથી કે બ્રહ્મ જ્ઞાન હંમેશા કર્મનો અંગ બને. બરાબર. અને એમાં જો તમે આ બૃહદારણ્યક ઉપનિષદ ઇત્યાદિ શ્રુતિને ટાંકો અને જસ્ટિફાય કરવા જો કોઈ ઈચ્છે કે અહીંયા જો કેમ કે અહીંયા જો એમ કહે છે કે બ્રહ્મ જ્ઞાન જે છે કર્મનું અંગભૂત છે તો એ સર્વનું નિરાકરણ આ ગત જે સૂત્ર હતું તેના દ્વારા કર્યો. હવે આગળ એ જ સબ્જેક્ટ એ જ છે કે શું બ્રહ્મ જ્ઞાન જે છે તે કર્મનો અંગ છે કે નહીં, હંમેશા કર્મનો અંગ થાય છે કે નહીં. અને એના અંતર્ગત હવે આ જે સૂત્ર છે ઉપમર્દન છે એ સિદ્ધાંત સૂત્ર છે. સિદ્ધાંત સૂત્ર છે. આમાં સિદ્ધાંત કહેવામાં આવેલો છે. એમાં એડિશનલ હવે વધારાનો ત્યાં આ સૂત્રમાં વધારે પ્રમાણ અને ઉપપત્તિ આપવામાં આવેલી છે કે કેમ બ્રહ્મજ્ઞાન હંમેશા કર્મનો અંગભૂત થતો નથી, કેમ, કઈ કઈ કેસમાં. તો હવે બીજો એક સ્પેશિયલ સિચ્યુએશન, સ્પેશિયલ કેસ અહીંયા એનો વર્ણન કરવામાં આવ્યો છે આ સૂત્રમાં કે જ્યાં
એવા અધિકારી વિશેષને કર્મ કર્મ પ્રાપ્ત જ નથી થતો. એવા અધિકારી વિશેષને, બરાબર છે. તો જો એને કર્મ જ પ્રાપ્ત ન થતો હોય તો એ પછી અંગ જ્ઞાનને અંગ કઈ રીતે બનાવશે? કારણ કે અંગી જ નથી. બોડી જ ન હોય તો એના પાર્ટ્સ અંગ બની શકે? ઇફ ધેર ઇઝ નો બોડી, શરીર જ ન હોય તો શરીરના અંગ રહી શકે? ન રહી શકે. તો એ રીતે જો કર્મ પ્રાપ્ત જ ન થતો હોય એવા વ્યક્તિઓને, તો પછી જ્ઞાન કર્મને અંગ કઈ રીતે બનાવશે એ લોકો? સમજમાં આવે? તો એવા કયા અધિકારી છે કે અનધિકારી છે કે જેને કર્મ પ્રાપ્ત થતો નથી? એ હવે એનો વિવેચન આ સૂત્રમાં કરવામાં આવશે. તમને આ ખ્યાલ આવ્યો અવતરણિકા? અધિકારી કયા બેઝ પર કહે છે જી? હમ અધિકારી કયા બેઝ પર? એ તો હું કહીશ હજુ એટલે આ સૂત્રમાં આવશે. હા, ખ્યાલ આવ્યો ને? આટલું અવતરણિકા તો ખ્યાલ આવે ને? હવે આગળ જોઈએ. હવે એ કહેવાનો આશય આ છે હવે સૂત્રમાં કે કર્મ કરવા માટે એક કર્તા જોઈએ, કર્મ જોઈએ, યજ્ઞ જોઈએ, યજ્ઞ દેવતા જોઈએ, હવ્ય કવ્ય હવી જોઈએ, એક્સક્યુઝ મી, અને યજ્ઞના જે સાધનો છે ઇત્યાદિ તે જોઈએ. આ બધું જોઈએ યજ્ઞ કર્મ કરવા માટે. ઋત્વિક જોઈએ, યજમાન જોઈએ, યજ્ઞ જોઈએ, યજ્ઞ દેવતા જોઈએ, યજ્ઞ સામગ્રી જોઈએ. આ બધું જે જરૂરિયાત છે યજ્ઞની સામગ્રી જેનાથી યજ્ઞ સંપાદિત થાય છે, એ સામગ્રીમાં મૂળ જે રહેલો છે દ્વૈત ભાવ. દ્વૈત ભાવ ન આવે તો તમે યજ્ઞ કેવી રીતે કરી શકો? થોડો દ્વૈત ભાવ, યત્કિંચિત દ્વૈત ભાવ તો જોઈશે. યત્કિંચિત થોડો ઐચ્છિક દ્વૈત ભાવ તો જોઈશે કે નહીં? યત્કિંચિત દ્વૈત ભાવ જો નહીં હોય, થોડો પણ દ્વૈત ભાવ નહીં હોય, તો એવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે કે હું જ કરતા, હું જ ઋત્વિક, હું જ યજ્ઞ, હું જ યજ્ઞ દેવતા, હું જ યજ્ઞ હવી. યજ્ઞ હવી અને યજ્ઞ વચ્ચે ડિફરન્સ નથી, ભેદ નથી. યજ્ઞ હવી અને યજમાન વચ્ચે ભેદ નથી, યજમાન અને ઋત્વિક વચ્ચે ભેદ નથી. તો વ્યવહાર ટકશે કેવી રીતે કર્મ કરવાનો? વ્યવહાર જ નહીં ટકે. પછી આહુતિ આપવાનો પ્રસંગ ઉપસ્થિત નહીં થાય, કેમ કે આહુતિ પણ પોતાને જાતે જ આપવી પડશે. કારણ કે હું જ આહુતિ છું અને હું જ યજ્ઞની કુંડ છું અને યજ્ઞનો અગ્નિ છું. બધું એક જ હોય તો પછી યજમાન અને આહુતિનો જે ભેદ જે છે તે આવવો જોઈએ. એ આવશે કઈ રીતે યજ્ઞ કરવામાં? કારણ કે આહુતિ પણ ઇદમ નમઃથી આહુતિ આપશો તો ત્યાં પણ યજ્ઞની જે વેદી છે અને તમે અને યજ્ઞનો દેવતા, એમ ભેદ માનવો તો પડશે કે નહીં? એ ભેદ જ નહીં માનો, સર્વથા આત્યંતિક અભેદ માનો, તો યજ્ઞ પોસિબલ નહીં થાય. યજ્ઞ રૂપ વ્યવહાર એટલે કે યજ્ઞ રૂપ કર્મ પોસિબલ નહીં થાય. તમે સમજો છો? અહીંયા સર્વમ ખલું, એટલે સર્વમ ખલું ઇદમ બ્રહ્મ જેને રિયલાઇઝ થઈ ગયું છે એવા જ્ઞાનીની વાત કરે છે, એટલે કે એવી વ્યક્તિને વાત કરે છે અત્યારે કોઈ વ્યક્તિ એને રિયલાઇઝ થઈ ગયું કે બધું બ્રહ્મ જ છે. અત્યારે કોઈ વ્યક્તિની રિયલ અધિકારીની વાત નથી કરી રહ્યો હું. જસ્ટ એક એ વાત કરી રહ્યો છું કે યજ્ઞ કરવા માટે પ્રીરિક્વિઝિટ શું છે. યજ્ઞનો હા, એટલે દ્વૈત ભાવ નહીં હોય. હા, ઓકે, દ્વૈત ભાવ તો જોઈશે જ થોડો. દ્વૈત ભાવ, યત્કિંચિત દ્વૈત ભાવ આની આવશ્યકતા છે. નહીં તો તમે યજ્ઞ નહીં કરી શકે, ગમે તે અધિકારી હોય, ગમે તેવો માણસ હોય. યત્કિંચિત દ્વૈત ભાવની આવશ્યકતા છે એઝ અ પ્રીરિક્વિઝિટ ટુ ડુઈંગ યજ્ઞ. બરાબર છે? સમજમાં આવ્યું આટલું? હા હા. તો એ જ વસ્તુ અહીંયા ઉઠાવી રહ્યા છે શ્રી ગુસાઈજી
અને શ્રી ગુસાઈજી એમ કહી રહ્યા છે અનેન કર્માધિકારા ભાવે હિત્વંતરમ ઉચ્યતે. હવે આના દ્વારા કયા કયા લોકોને કર્મનો અનધિકાર છે એ હવે અહીંયા કહેવામાં આવે છે. કયા કયા એવા લોકો છે કે જેને કર્મનો અનધિકાર છે, અનધિકાર છે, અધિકારની અનધિકાર છે, દે આર નોટ એલિજિબલ ટુ ડુ કર્મ. કોણ? કયા લોકો? દ્વૈત ભાને હિ યથા કથંચિત કર્મકૃતિ સંભાવના આપી. કર્મ કરવા માટે પ્રી રિક્વિઝિટ રિક્વાયરમેન્ટ, પેલું પ્રી રિક્વિઝિટને ગુજરાતીમાં શું કહેવાય? પ્રી રિક્વિઝિટને ગુજરાતીમાં શું કહેવાય? જરૂરિયાત. કંઈક સારો શબ્દ હશે ને એના માટે. ગુજરાતીમાં શું કહેવાય ને પ્રી રિક્વિઝિટને? પૂર્વ તૈયારી. તૈયારી. ઓહો, તૈયારી નહીં. પૂર્વ તૈયારી. નહીં, તૈયારી શબ્દ બરાબર નથી એવું લાગતો. પૂર્વ આવશ્યકતા. આવશ્યકતા. હા, ચલો, બરાબર છે. આવશ્યકતા. યજ્ઞ કરવાની ના, આવશ્યકતા પણ મેચ નથી થતો. કંઈક બીજો વર્ડ હોવો જોઈએ એના માટે. પ્રી રિક્વિઝિટનો જરૂરિયાત, પૂર્વ જરૂરિયાત. પહેલા બધી તૈયારી કરે ને એ પૂર્વ તૈયારી નહીં કહેવાય? હા. યજ્ઞ કરતા પહેલાની. નો, પ્રી રિક્વિઝિટ સમથિંગ એલ્સ. પૂર્વ તૈયારી એટલે પ્રોસેસ, અથવા સામગ્રી બનાવવા માટે પહેલાની જે રો મટીરિયલ્સ કરવાની છે એ હા. એ નહીં. આઈ ડોન્ટ કેર અબાઉટ ધેટ. વોટ આઈ એમ કેરિંગ અબાઉટ ઇઝ પ્રી રિક્વિઝિટ. પ્રી રિક્વિઝિટ ઇઝ ડિફરન્ટ દેન પ્રિપરેશન. પણ અહીંયા ગૂગલ એવું કહે છે પૂર્વ શરત. પૂર્વ શરત તો ખોટું. પૂર્વ શરત એઆઈ. હા, ઓકે, એની હાઉ વોટએવર. તમને ખબર પડી ગઈ ને પ્રી રિક્વિઝિટ એટલે શું? પ્રિપરેશન નહીં, પ્રી રિક્વિઝિટ. પ્રિપરેશન ઇઝ ડિફરન્ટ દેન પ્રી રિક્વિઝિટ. સરોજબેન, તમે પ્રિપરેશનની જે વાત કરો છો એ નથી કહી રહ્યો. હું પ્રી રિક્વિઝિટની વાત કરું છું. મિનિમમ રિક્વાયરમેન્ટ શું છે કર્મ કરવા? મિનિમમ રિક્વાયરમેન્ટ એ છે કે એને દ્વૈતનો ભાન હોવો જોઈએ. દ્વૈતનો ભાન હોવો જોઈએ કે હું યજમાન છું અને આ યજ્ઞનો દેવતા છે, એવો દ્વૈત ભાન હોવો જોઈએ. હું યજમાન છું અને આ ઋત્વિક છે, એવો દ્વૈત ભાન હોવો જોઈએ. હું યજમાન છું અને આ યજ્ઞની સામગ્રી છે, એવો દ્વૈત ભાન હોવો જોઈએ. હું યજમાન છું અને આ બલિનો પશુ બલિ કરવાનો પશુ છે, એવો દ્વૈત ભાન હોવો જોઈએ. હું યજમાન છું અને આ યજ્ઞની વેદી છે, એવો દ્વૈત ભાન હોવો જોઈએ. આ ન હોય તો યજ્ઞ જ ન કરી શકે. તો દ્વૈત ભાને હિ યથા કથંચિત કર્મકૃતિ સંભાવના આપી. દ્વૈત ભાન હોય તો કર્મ કરી શકે છે, દ્વૈત ભાન જ નહીં હોય તો કર્મ કઈ રીતે કરશે? બરાબર? ક્લિયર? હા, યસ. હા. હા. તું અખંડ બ્રહ્માદ્વૈત ભાનમ બ્રહ્મેતિ તેવ ન તો ઇદમ બ્રહ્મેતિ સખંડમ. અને જેને અખંડ બ્રહ્માદ્વૈત છે, દ્વૈત ભાન અને અખંડ બ્રહ્માદ્વૈત ભાન. દ્વૈત ભાન, અદ્વૈત ભાન. બ્રહ્મવાદ બે પ્રકારનો છે ને. એક અખંડ બ્રહ્મવાદ અને એક સખંડ બ્રહ્મવાદ. અખંડ બ્રહ્મવાદ, સખંડ બ્રહ્મવાદ. બ્રહ્મવાદ એટલે ટુ ફ્લેવર્સ. અખંડ બ્રહ્મવાદની અંદર ઐતદાત્મ્યમિદમ સર્વમ. અખંડ બ્રહ્મવાદની જેમ આપણે જોયું હતું કે તદાદેશ, અહંકારાદેશ અને બોલો આદેશ. આત્માદેશ. આત્માદેશ. આત્માદેશ જે છે અખંડ બ્રહ્માદ્વૈત છે. સમજમાં આવ્યું કે નહીં? સર્વાત્મા ભાવ નહીં. ના, સર્વાત્મક ભાવ નહીં. અખંડ અદ્વૈત ભાન. જ્ઞાન બે પ્રકારનો હોય બ્રહ્મ. એક અખંડ બ્રહ્માદ્વૈત ભાન અને એક દ્વૈતા બ્રહ્મ, સખંડ અને અખંડ. સખંડ બ્રહ્મ જ્ઞાન અને અખંડ બ્રહ્મ જ્ઞાન. સખંડ બ્રહ્મ જ્ઞાન એટલે કે યુ સ્ટીલ અવેર ઓફ આઈ એન્ડ બ્રહ્મન. એટલે તદાદેશ અથવા અહંકારાદેશ. એમાં હું અને બ્રહ્મ થોડોક દ્વૈત તો હજુ બાકી રહી જ જાય છે. તેવી રીતે જગત અને બ્રહ્મ ભિન્ન છે,
એવો થોડો યત્કિંચિત જે ઐચ્છિક દ્વૈત છે બાકી રહી જાય છે અન્ડરસ્ટેન્ડિંગમાં, એને સખંડ બ્રહ્મવાદ કહેવાય. અને અખંડ બ્રહ્મવાદ એટલે કે એતદાત્મ્યમિદમ સર્વમ, બ્રહ્મ સિવાય કાંઈ નથી, એવું જ્ઞાન, એવું નોલેજ, સિદ્ધ જ્ઞાન. તો અખંડ અને સખંડ ખ્યાલ આવે છે કે શું કહું છું? બે પ્રકારના જ્ઞાન છે બ્રહ્મવાદના. તો જે અખંડ બ્રહ્મવાદનો જ્ઞાન છે, જેને સિદ્ધ થઈ ગયો છે અખંડ, એને યજ્ઞ અને યજ્ઞવેદી વચ્ચે દ્વૈત નહીં દેખાય, એને ઋત્વિક અને યજમાન વચ્ચે દ્વૈત નહીં દેખાય, એને યજ્ઞ કરતા અને યજ્ઞ વચ્ચે દ્વૈત નહીં દેખાય, એને તો સર્વમ ખલ્વિદમ બ્રહ્મ, સર્વમ શબ્દ પણ નહીં ખ્યાલ આવે, ખાલી બ્રહ્મ બ્રહ્મ બ્રહ્મ. બ્રહ્મવાદ એ બ્રહ્મની નિરુક્તિ કરી જ ન શકાય, કોઈ પણ વસ્તુની નિરુક્તિ કરી ન શકાય બ્રહ્મની. બ્રહ્મ 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 બ્રહ્મ. એ પ્રકારનો અખંડ બ્રહ્મવાદનો જ્ઞાન જેને સિદ્ધ થઈ ગયો અખંડ બ્રહ્માદ્વૈત ભાને, અખંડ બ્રહ્માદ્વૈત ભાને, તો એ ભાનની અંદર બ્રહ્મ જ કેવલ બાકી રહી જાય છે, બીજા કોઈ પણ ભેદ મનમાં આવતા નથી. તો એવા લોકો કર્મ કઈ રીતે કરશે? બોલો, કર્મ કરશે કઈ રીતે? કારણ કે કર્મ કરવા જશે તો આહુતિ આપવા જશે તો આહુતિની અંદર જે દ્વૈત ભાવના જોઈશે કે મને નહીં આહુતિ આપવાની, યજ્ઞવેદીમાં આહુતિ આપવાની, એ દ્વૈતનો પણ ભાન એ લોકોમાં નહીં હોય. તો એવા લોકો યજ્ઞ શા માટે કરે? નહીં કરે. તો અખંડ બ્રહ્માદ્વૈત વાળા જે જ્ઞાન વાળા વ્યક્તિઓ છે એ અનધિકારીઓ છે કર્મમાં, અને જે સખંડ બ્રહ્મવાદના જ્ઞાનીઓ છે એ લોકો અધિકારી છે કર્મમાં. ખ્યાલ આવે છે અખંડ અને સખંડ બ્રહ્મવાદ? હે, બોલો. કોઈ છે પ્રશ્ન? અખંડ બ્રહ્મવાદ તમે કીધું એમાં અધિકારી છે, એનો અર્થ કે એને પ્રેક્ટિકલ જ્ઞાન નથી પણ થિયોરિટિકલ જ્ઞાન છે, એવું સમજવું પડે? ઇવન પ્રેક્ટિકલ પણ જ્ઞાન હોય તો કેવું પ્રેક્ટિકલ જ્ઞાન છે? સખંડ કે અખંડ? એ હું કહી રહ્યો છું. સખંડ પ્રેક્ટિકલ જ્ઞાન હોય, કર્મ કરવો પડશે. અખંડ પ્રેક્ટિકલ જ્ઞાન હોય તો કર્મમાં અનધિકાર છે એનો, કારણ કે બેઝિકલી કરી જ નહીં શકે. કરી જ નહીં શકે. હા, જે કરી જ ન શકે એને ફોર્સ કરીને એને અધિકારી કેવી રીતે માની શકાય? સમજ આવ્યું? જેનાથી થવાનું જ નથી એને કહીને આવશ્યકતા શું છે કે કરો? આ બે ટાઈપની એકચ્યુઅલી લાઈન ઓફ થોટ, એટલે આ ટાઈપનું એ હોય છે. એટલે સખંડ બ્રહ્મવાદ અખંડ બ્રહ્મવાદ ફોલો કરતા હોય છે, કરનારા હોય છે. એમ કરનારા હોય છે નહીં, એ સહજ છે. મેં તમને ત્રણેય બતાવ્યા હતા ને. આત્માદેશ તદાદેશની વાત કરે, સ્ટેજીસ છે. હા સ્ટેજીસ, ઓકે. હા, હા. તો જેનાથી થવાનું જ નથી, જેનાથી એ વસ્તુ થવાની જ નથી, એને કહીને ઉપદેશ કરીને ફાયદો છે કોઈ? કે યજ્ઞ કરો? યજ્ઞ એનાથી થવાનું જ નથી. જેવી રીતે કોઈ કોમામાં હોય માણસ, એ કોમાના માણસને એમ કહો કે તમે કહો કે રોજ ઉઠીને તમારું ડેલી રૂટીન પૂરું કરો, ફાયદો છે કોઈ? કોમામાં છે, નહીં કરી શકે. ડેલી રૂટીને કરી શકશે પોતાને જાતે? કોમામાં છે, નહીં કરી શકે. તો શાસ્ત્ર એને ઉપદેશ થોડી કરે કે જાઓ કોમાવાળા વ્યક્તિઓને કહો કે ડેલી રૂટીન કરે. અરે ભાઈ, નહીં કરે. નથી થઈ શકતો કોમાવાળા વ્યક્તિઓને. જે કોમામાં છે એને એ નહીં કરી શકે કાંઈ પણ. તો શાસ્ત્ર એને નહીં પછી પ્રેશરાઇઝ કરે, કારણ કે જે વસ્તુ વ્યક્તિથી થાય જ નહીં, થતું જ નથી, એને શાસ્ત્ર કહીને શું કરશે? ફ્યુટાઇલ છે ને. એવી રીતે બ્રહ્માદ્વૈત જે છે, અખંડ બ્રહ્માદ્વૈત વાળા વ્યક્તિઓ જેનામાં જ્ઞાન છે, એ લોકોને યજ્ઞ કરીને ઉપદેશ કરીને કશો ફાયદો નથી, નથી કરી શકવાના.
સમજમાં આવે છે હું શું કહું છું? અગ્નિહોત્રમ જુહુયા એ લોકો માટે નથી. They are not required to do it because they will not be able to do it. શક્ય જ નથી એમના માટે. ખ્યાલ આવ્યો તમને? ધીસ એન્ડ ધેટ નો ડિફરન્સ છે એના માટે. એમના માટે નથી. અખંડ વાળાઓને અખંડ નથી. વાળા નથી પણ સખંડ વાળાને છે એમ. સખંડ વાળાઓને છે. ધીસ અને ધેટ નો ડિફરન્સ છે. ધીસ અને ધેટ નો ડિફરન્સ હોય તો કર્મ કરી શકે છે સુખેનથી. ધીસ અને ધેટ નો ડિફરન્સ જ ન જાણતા હોય તો યાર એને કર્મ કરવાની આજ્ઞા શા માટે શાસ્ત્ર આપે? સમજ્યા? ખ્યાલ આવે? એવી રીતે તો બરોબર. એટલે જૈમિની આપણે આગળ પણ જોયું હતું કે જૈમિની સાકાર બ્રહ્મવાદમાં માને છે, તો પછી આ કોન્ફ્લિક્ટ તો ના આવે, પણ પછી આ ક્વેશ્ચન આવશે કે સાકાર બ્રહ્મવાદમાં જે સખંડ અને અખંડ આવે તો ત્યાં પાછું તો બ્રેક થઈ જશે, પાછું થશે એવી રીતના. ઓકે. હા. પત્રાવલંબનની અંદર આનો વિશેષ વર્ણન મહાપ્રભુએ કરેલો છે. સખંડ બ્રહ્મવાદ, અખંડ બ્રહ્મવાદ. પત્રાવલંબન જુઓ તમને સમજમાં આવી જશે. અને બાવાનું પત્રાવલંબનનું પુસ્તક છે, એમાં ઇન્ટ્રોડક્શનની અંદર હિન્દીની અંદર અડધું પુસ્તક હિન્દીમાં ઇન્ટ્રોડક્શન જ છે, બાવાએ લખેલું છે. એમાં સખંડ અને અખંડ બ્રહ્મવાદનો સેક્શન છે, એ પણ વાંચો, એમાં ક્લિયર થઈ જશે. હજુ તમને સમજમાં ના આવતું હોય તો એમાં જઈને તમે વાંચો, તમે ક્લિયર થઈ જશે. બરાબર? એ આ પ્રતીક કોણ છે? હા, પ્રતીક નામથી કોણ આવે છે? વિનીતાબેન તમે છો? હા, હું છું. મારો હવે આ નવો ફોન નંબર છે ને એટલે. ના ના, પ્રતીક તો કંઈક અલગ જ નંબર આવે છે, તમે નથી. ખબર નહીં. હા, 224. ના ના, અહીંયા ફોન નંબર નહીં આવે ઝૂમમાં. અચ્છા. એટલે આ પ્રતીકભાઈનો જ ફોન મારી પાસે છે હવે. વાંધો નથી. તમે પણ તમારું નામ તો પ્રોપર આવે છે, બીજો કોઈ પ્રતીક છે અહીંયા? તો ખબર નથી મને. હા, પ્રતીક બીજું કોઈ નામથી કોણ એન્ટર થયું છે? મતલબ આપણા પ્રતિકભાઈ મારા એને પર છે. હા, અચ્છા 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 અચ્છા. હા હા, પ્રતીકભાઈ કેનેડા વાળા. અચ્છા, હા હા, અચ્છા, ઓકે 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 ઓકે. ક્યાં હતો? હા, યસ્ય તુ અખંડ બ્રહ્માદ્વૈત ભાનમ બ્રહ્મેતિ એવ ન તુ ઇદમ બ્રહ્મેતિ સખંડમ. હવે આ સખંડ અખંડ થઈ ગયું, ખ્યાલ ક્લિયર થયું? ધીસ અને ધેટ નું પણ ભાન ન હોય તે અખંડ બ્રહ્મવાદ. ધીસ અને ધેટ નું હજુ પણ જ્ઞાન રહી ગયું હોય તો એ સખંડ બ્રહ્મવાદ. સિમ્પલ. ક્લિયર? હા. એ લોકો સખંડ બ્રહ્મવાદ નું ભાન છે, એ લોકોને કર્મ અધિકાર છે. જે લોકો અખંડ બ્રહ્મવાદમાં છે એમનો એવો ભાન છે, એમનું જ્ઞાન એવું છે, તો એ લોકો માટે કર્મનો અધિકાર નથી, because they will not be able to do any કર્મ. તો અખંડ બ્રહ્મવાદ વાળા અધિકારીઓને જો કર્મ કરવાનો અધિકાર નથી તો જ્ઞાન કઈ રીતે કર્મનો અંગ બની શકશે એ કેસમાં? because karma is not possible for them. How will જ્ઞાન become the ang of karma? જ્ઞાન કઈ રીતે કર્મનો અંગ બની શકશે તે સિચ્યુએશનમાં જ્યારે અખંડ બ્રહ્મવાદના જ્ઞાન વાળા વ્યક્તિઓ કર્મ કરવામાં જ અધિકાર નથી, તો જ્ઞાન કર્મનો અંગ કેવી રીતે બની શકશે? નહીં બની શકે, કારણ કે કર્મ ડઝન્ટ એક્ઝિસ્ટ ફોર ધેમ. કર્મ છે જ નહીં એમના માટે. તો કર્મ જ નથી, અંગી જ નથી, તો અંગ કઈ રીતે એની અંદર ઘૂસશે? અંગ નહીં જોડાય ને. તમને ખ્યાલ આવ્યો? અંગી જ નથી તો અંગ કઈ રીતે આવશે? અંગી કર્મરૂપી અંગી જ નથી સિદ્ધ થઈ રહ્યો તો અંગરૂપી જ્ઞાન કઈ રીતે એની સાથે જોડાઈ શકશે?
હા, ખ્યાલ આવ્યો કે નહીં? તમે કીધું પ્રમાણે પ્રી રિક્વિઝિટ થતી મેચ જ નહીં થાય અહીંયા. બોલો, બીજા બોલો ભાઈ, મારા વાલા. હા સમજાયું ધવલભાઈ. હા, સમજાયું ને? હા, મારા વાલા કહું તો બધા સાંભળે છે. ના ભાલા રહ્યું નહીં સમજાયું. ના ના, સારું, વાંધો નથી. મારા વાલા બહુ સારો શબ્દ છે. અત્ર ઉદ્દેશ્યત્વેન પ્રપંચસ્યાપि ભાનાત સખંડત્વમ ઇદમ બ્રહ્મેતિ સખંડમ. હવે જો બ્રહ્મેતિ ઇતિ અખંડમ, ઇદમ બ્રહ્મે ઇતિ સખંડમ. સમજમાં આવ્યું કે નહીં? આ સિમ્પલ ડેફિનેશન છે કે બ્રહ્મ જ માત્ર છે, બ્રહ્મ છે, આવું જ્ઞાન જો સિદ્ધ થઈ જાય તો અખંડ. આ બ્રહ્મ છે એવું જ્ઞાન થાય તો સખંડ. ખ્યાલ આવ્યો શું કહું છું? આ ગુસાઈ શું કહે છે, સમજમાં આવ્યું કે નહીં? આ બ્રહ્મ છે તો સખંડ, બ્રહ્મ છે તો અખંડ. બોલો, ખબર પડી આમાં? હા 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 આ છે તમે કહેવાથી કીધું એટલે ખ્યાલ આવ્યો. હજી એને હજી દ્વૈતનું થોડું ઘણું ભાન, દ્વૈતનું ભાન છે એટલે. એટલે આ કહેવાથી પોતે ને જગત જુદું છે, બે ભેદ તો દેખાય જ છે. એના માટે કે તદાદેશ અને અહંકારાદેશ છે, હા, આત્મા દેશ સુધી નથી પહોંચ્યા. આત્મા સુધી નથી પહોંચ્યું. રાઈટ. હવે ખ્યાલ આવ્યો ને? ઇદમ બ્રહ્મ, આ બ્રહ્મ છે તો સખંડ થઈ ગયું. બ્રહ્મેતિ ઇતિ અખંડમ. ખ્યાલ આવ્યો? બીજા બધાને ખ્યાલ આવ્યો કે નહીં? કે સમજાવે? બોલો, અનમ્યુટ કરીને બોલો કંઈક. હા, સમજાયું. સમજાયું હો. સમજાયું ભાઈ સમજાયું. સમજાયું. તો બરાબર છે. ચાલો. આ બ્રહ્મ છે એટલે આ એટલે ઈ પરિદૃશ્યમાન જગત બ્રહ્મ છે. તો પરિદૃશ્યમાન જગત અને બ્રહ્મ વચ્ચે ભેદ આવ્યો કે નહીં? ઇદમ બ્રહ્મ એટલે જગત અને બ્રહ્મને થોડુંક તો નોખો જોઈ રહ્યો છે વ્યક્તિ, એટલે આ શબ્દ નો ઉપયોગ આવી રહ્યો છે કે આ બ્રહ્મ છે, ધીસ ઇઝ બ્રહ્મન ઓર ધેટ. ધવલભાઈ, ઇદમ એને એતત પણ કહી શકાય. એતત ઇદમ બ્રહ્મ ને અખંડ ને સખંડ એ રીતે બી બોલી શકાય. હા હા, તત શબ્દથી પણ સખંડત્વ આવે છે, ઇદમથી પણ સખંડત્વ આવે છે. આ બ્રહ્મ છે એનાથી પણ સખંડત્વ તો આવી જ રહ્યું છે ભાન. રાઈટ? અહમથી પણ સખંડત્વ આવ્યું છે કે અહમ બ્રહ્માસ્મિ, સખંડત્વ. હું અને બ્રહ્મ, હું બ્રહ્મ છું તો હુંનો તો થોડોક તો અવેરનેસ છે ને. there is a little bit of self awareness left. તમારે જ્યારે એમ કહેવું કે હું બ્રહ્મ છું તો હુંનો થોડોક તો એક્ઝિસ્ટન્સ છે ને, તો સખંડ આવી ગયું ત્યાં પણ. ખ્યાલ આવે? યસ વિનીતાબેન? હા, ખ્યાલ આવ્યો. Okay. હા, ખ્યાલ આવ્યો. અત્ર ઉદ્દેશ્યત્વેન પ્રપંચસ્યાપી ભાના સખંડત્વ. અહીંયા ઉદ્દેશ્ય છે કે પ્રપંચસ્યાપી ભાના, પ્રપંચનો પણ જો ભાન હોય તો એને સખંડ કહેવાય. ઇદમ બ્રહ્મ, ઇદમ શબ્દેન પ્રપંચ તથા ચ અખંડ તદ્ભાને કર્મ તદ અધિકારાદેવ ઉપમર્દમ ચ એકે શાખિનઃ પઠંતી ઇતિ ન બ્રહ્મ જ્ઞાનસ્ય. અને આ જે અખંડ બ્રહ્મવાદ, અખંડ બ્રહ્મ દ્વૈત વાળા જે જ્ઞાનીઓ છે એ જ્ઞાનીઓ માટે
કર્મ અને તેના અધિકારનો ઉપમર્દન છે. ઉપમર્દન એટલે બોલો, શમન શમન કરવું, નાશ કરવો. નાશ કરવો, નાશ શમન કરવું, કરવું. નાશ. તો અધિકારનો નાશ થઈ જાય છે. ત્યાં અધિકારી નથી રહેતા એ લોકો. ઇઝ ઇટ ક્લિયર? જે અખંડ બ્રહ્માદ્વૈત ભાનવાળા છે એ લોકો માટે કર્મનો અધિકારનો નાશ થઈ જાય છે, ઉપમર્દમ થઈ જાય છે. ક્લિયર? એટલા માટે કે કેટલીક શાખાઓ વાળા એવો પાઠ કરે છે. બૃહદારણ્યક ઉપનિષદની પણ એને શ્રી ગુસાઈજીએ શ્રુતિ કોટ કરેલી છે. કઈ શ્રુતિ કોટ કરેલી છે? બોલો, અંદર છે ને શ્રુતિ, કઈ કોટ કરેલી છે? યત્ર ત્વસ્ય સર્વમ નહત, બોલો બોલો. યત્ર ત્વસ્ય સર્વમ આત્મૈવ અભૂત તત્ કેન કમ પશ્યેત. યત્ર ત્વસ્ય સર્વાત્મૈવાભૂત તત્કેન કમ પશ્યેત. બરાબર ને? એટલે આ બધું આત્મા જ બન્યું છે એવું જ્યારે અખંડ બ્રહ્માદ્વૈત ભાન હોય તો કોણ કોને જુએ? કોણ કોનો યજ્ઞ કરે? કોણ કોનો કોણ કોનો યજ્ઞ કરે? કોણ કોનો યજ્ઞ કરાવે? કોણ કયા યજ્ઞ વેદીની અંદર કઈ આહુતિ આપે? ન આપી શકે. નોટ પોસિબલ. કરેક્ટ? એથી આ સૂત્ર પૂરો. તેથી કરીને સિદ્ધ થાય છે કે જે લોકોને અખંડ અદ્વૈતનો ભાન છે એ બધા કર્મમાં અનધિકારી છે. અને કર્મના અનધિકારી હોવાના કારણે જ્ઞાન કર્મનો અંગ ન બની શકે તે વખતે જમીનો સિદ્ધાંત ત્યાં ખંડિત થઈ જાય છે. ક્લિયર? હું આગળ વધું બીજા સૂત્રમાં. હા, હા. બીજો કોઈ પ્રશ્ન છે અહીં? ના. કોઈને પણ પ્રશ્ન પૂછો. આગળ જતા પહેલા હું પૂછી લઉં તમને કે કોઈ બીજા પ્રશ્ન હોય તો. નથી? ચાલો. આ એકદમ રેરેસ્ટ ઓફ રેરેસ્ટ વસ્તુ છે ને. શ્યોર, પણ we have to take into account any case, right? To test the hypothesis. એટલે આર્ગ્યુમેન્ટમાં એ હાઇપોથેસિસ તો કરી શકાય કે ઇટ કેન ફોર્મ વન ઓફ ધ આર્ગ્યુમેન્ટ્સ ટુ રિબટ The ધ અપોઝિટ. હાઇપોથેસિસ છે એને ટેસ્ટ કરવા માટે એજ કેસીસ તો જોઈએ ને. બધું નોર્મલ કેસીસ થી તમે સિદ્ધ કરશો તો પ્રોબ્લેમ થઈ જશે. એજ કેસીસ તો લેવા પડે ને હાઇપોથેસિસને ટેસ્ટ કરવા માટે, પ્રોપોઝિશનને ટેસ્ટ કરવા માટે. રાઈટ? એવી તો એ રીતે. બરાબર? 17મો સૂત્ર આગળ જઈએ. ઉર્ધ્વરેતસ્સુ ચ શબ્દેહી. આજે પ્રતિમાબેન નથી આવ્યા કે? આઈ થિંક એમની તબિયત ગઈકાલે સારી નથી એટલે કદાચ નહીં આવ્યા. ઓહ, અમે કાલે બેઠા હતા ને ત્યારે એ બોલતા તક નથી મને બરાબર. અચ્છા અચ્છા. હમ. કોલ કરીશું એમને. ઉર્ધ્વરેતસ્સુ ચ શબ્દેહી અત્ર ઇદમ વિચાર્યતે બ્રહ્મચર્યાનંતરમ ગાર્હસ્થ્યમપી શ્રુત્યા બોધ્યતે બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેતિ ઇત્યાદિ શ્રુતિભિર બ્રહ્મચારિણ એવ પ્રવચનમ अपि बोध्यते एवं सति अविरोधाय यदहरेद विरजेत तदहरेव प्रव्रजेत इति श्रुतेश्च रागी तद्रहित
ભેદેન વિષય ભેદો વાચ્ય. ઉર્ધ્વરેતસ્સુ ચ શબ્દે હિ એ સૂત્રની અંદર પુનઃ કર્મ સોરી જ્ઞાન કર્મનો અંગ નથી બધી વખતે નથી થતો એ વાતની હજુ પણ વધારે આર્ગ્યુમેન્ટ અહીંયા સિદ્ધાંત પક્ષ તરીકે આપી છે. હવે એમાં વધારે એક આર્ગ્યુમેન્ટ આપી રહ્યા છે અને એ છે ચાબાલો ઉપનિષદની અંદર શ્રુતિની અંદર જે વર્ણન કરેલું છે ઉર્ધ્વરેતસ પુરુષનો. તો ઉર્ધ્વરેતસ પુરુષ ચાબાલો ઉપનિષદ અને મહાનારાયણીય ઉપનિષદ એની અંદર એમાં ઉર્ધ્વરેતસ પુરુષને કર્મનો અધિકાર છે કે નહીં એની એ ચર્ચા છે. ઉર્ધ્વરેતસ પુરુષ એટલે શું એવું તમને સમજાવીશ પછી. હું ખાલી એક સિનોપ્સિસ આપી દઉં છું કે ઉર્ધ્વરેતસ પુરુષ કર્મમાં અધિકાર છે કે નહીં એ હોય કે ન હોય જે પણ સિદ્ધ થતું હોય તે પ્રમાણે જે જૈમિનીનો જે સિદ્ધાંત છે તેનો ખંડન કે સમર્થન. તો એ રીતેનો અહીંયા સ્ટ્રક્ચર છે અને એમાં ચાબાલ ઉપનિષદની અંદર અને મહાનારાયણી ઉપનિષદનો અહીંયા રેફરન્સ જસ્ટિફિકેશન અહીંયા આપવામાં છે પ્રમાણ તરીકે. તો એ પણ આપણે જોઈએ. તો અહીંયા અર્થ એવો છે કે જાબાલ ઉપનિષદની અંદર બે પ્રકારના બ્રહ્મચર્ય સંન્યાસ લેવાનો પ્રકાર છે. બે પ્રકારથી 2 ટાઈપ્સ. બે પ્રકારથી સંન્યાસ લેવાનો અહીંયા આજ્ઞા કરવામાં આવી છે. કઈ કઈ મેં તમને પહેલા સમજાવી હતી. કયા બે પ્રકારથી સંન્યાસ લઈ શકાય છે બોલો. યદહરેવ તદારેવ પ્રજા પ્રવ્રજેત. પ્રવર્જિત. હા, તો એ કયો પ્રકાર છે? વિરહનો વૈરાગ્ય પ્રગટ થાય તો સંન્યાસ લેવો. વૈરાગ્ય પ્રકટ થાય. બીજો પ્રકાર આશ્રમ અનુસાર. આશ્રમ અનુસાર એટલે કે આયુષ્ય અનુસાર. બરાબર બરાબર ને. બે પ્રકાર. તો બે પ્રકાર કયા? તો હવે બે પ્રકારનો સમૂહ એટલે કે સમન્વય કઈ રીતે કરવો? કારણ કે જાબાલ ઉપનિષદમાં એમ કે છે કે બંને પ્રકારનો વર્ણન છે. જાબાલ ઉપનિષદની અંતર્ગત જ તમને કહું, એક મિનિટ. રાજા જનક જે છે એ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછે છે કે સંન્યાસમ અનુબ્રુહી, સંન્યાસનું વિષયમાં કહો, સંન્યાસ ક્યારે લેવું? યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછે છે. જાબાલ શ્રુતિની અંદરનો આ વિષય છે. ના જવાબમાં યાજ્ઞવલ્ક્ય કહે છે બ્રહ્મચર્યમ સમાપ્ય ગૃહી ભવે, બ્રહ્મચર્યને સમાપ્ત કરીને ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરો. ગૃહાદ્વની ભૂત્વા, પછી ગૃહસ્થાશ્રમ પૂરું થાય એટલે પછી વની ભૂત્વા એટલે વાનપ્રસ્થમાં જાઓ. અને પછી પ્રવ્રજેત, પ્રવ્રજ એટલે બધું સંન્યાસમાં છોડીને સંન્યાસાશ્રમમાં જાઓ. બ્રહ્મચર્યમ સમાપ્ય ગૃહી ભવેત ગૃહાદ્વની ભૂત્વા પ્રવ્રજેત. સિક્વન્સમાં થયું ને, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ. અને પછી આગળ જઈને બીજો પક્ષ કહી રહ્યા છે કે યદિ વેતરથા બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત ગૃહાદ્વા વનાદ્વા અવ્રતિ વા વ્રતિ વા સ્નાતકો વા અસ્નાતકો વા અગ્નિર્કો વા યદહરેવ વિરજેત તદહરેવ પ્રવ્રજેત. બ્રહ્મચર્યથી પછી બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત, બ્રહ્મચર્યથી ડાયરેક્ટ તમે સંન્યાસ લઈ શકો છો. અથવા ગૃહાદ્વા વનાદ્વા અવ્રતિ વા વ્રતિ વા સ્નાતકો વા અસ્નાતકો વા, જે પણ સિચ્યુએશન હોય તમે ડાયરેક્ટ બ્રહ્મચર્યથી ડાયરેક્ટ સંન્યાસી થઈ શકો છો.
બ્રહ્મચર્ય કમ્પ્લીટ કરવું પડશે, ધેટ્સ અ પ્રી રિક્વિઝિટ. બ્રહ્મચર્યથી ડાયરેક્ટ તમે સંન્યાસી થઈ શકો છો, બાયપાસિંગ ગ્રસ્ત અને વાનપ્રસ્થ. ક્યારે? યદહરે વિરજેત તદહરે વ્રવ્રજેત. જ્યારે તમને વૈરાગ્ય, પૂર્ણ વૈરાગ્ય ઉત્પન્ન થઈ જાય, આંતરપૂર્ણ વૈરાગ્ય, પછી બાહ્ય તાક કરો તો વાંધો નથી. એટલે યુ કેન બાયપાસ ડાયરેક્ટ જમ્પ. બ્રહ્મચર્યથી ડાયરેક્ટ જમ્પ કોનામાં? બોલો. સંન્યાસ સંન્યાસાશ્રમ. સંન્યાસ આશ્રમમાં ડાયરેક્ટ જમ્પ. ક્યારે? વૈરાગ્ય આવે ત્યારે. ત્યારે વૈરાગ્ય આવે ત્યારે. અને ડાયરેક્ટ જમ્પ ક્યારે નહીં કરવાનો? ડાયરેક્ટ જમ્પ ક્યારે નહીં કરવાનો? બોલો. વગર આંતરિક વૈરાગ્ય વૈરાગ્ય ના આવે તો વૈરાગ્ય ના આવ્યું હોય ને. વૈરાગ્ય ના આવ્યું તો ઈઝી બોલતા, સિમ્પલ. વૈરાગ્ય ના આવે તો પછી ડાયરેક્ટ જમ્પ નહીં મારવાનો, સિક્વન્સમાં જવાનું. વૈરાગ્ય આવી ગયો હોય તો સ્કીપ ધ લાઈન. બરાબર ને? સ્કીપ ધ લાઈન. તો અહીંયા એમ કહે છે કે બ્રહ્મચર્યમ સમાપ્ય ગૃહી ભવેત ગૃહાદ બની ભૂત્વા પ્રવ્રજેત. અને પછી કહે છે કે યદિ વેતરતા બ્રહ્મચર્યાદેવ પ્રવ્રજેત ગૃહાદ વા વનાદ વા વ્રતિ વા સ્નાતકો વા અસ્નાતકો વા યદરે વિરજેત તદરેવ પ્રવ્રજેત. તો જ્યારે એમ કહે છે કે વૈરાગ્ય નથી એટલે એનો મતલબ શું? વૈરાગ્ય કોઈનામાં નથી એનો મતલબ શું? આશ્રમનો એને ભાન છે એવું. સંસાર આસક્તિ છે. એટલે આશ્રમ એને સંસાર આસક્તિ છે એમ. બરાબર. વૈરાગ્ય નથી એટલે આસક્તિ છે. સિમ્પલ, રાઈટ? સંસાર આસક્તિ છે ને, મમતા છે કંઈક પ્રકારની, એટલે વૈરાગ્ય નથી. વૈરાગ્ય નથી નો મતલબ શું? સંસારમાં કોઈ પ્રકારની કોઈક ને કોઈક આસક્તિ છે. તો એનાથી નિશ્ચિત શું થાય છે? નિશ્ચિત એ થાય છે કે આ બંને જે સ્ટેટમેન્ટ છે શ્રુતિના, વૈરાગ્ય વિષયક, સંન્યાસ વિષયક, સંન્યાસ વિષયક બે શ્રુતિ ઓપોઝિટ સ્ટેન્ડ લઈ રહી છે. એક શ્રુતિ કહે છે સિક્વન્સમાં જાઓ ભાઈ, બીજી શ્રુતિ કહે છે ના ના, ફીલ ફ્રી ટુ સ્કીપ ધ લાઈન. કઈ શ્રુતિ માનવી? બોલો, કઈ શ્રુતિ માનું? હવે આપણે આગળ નથી જોયું કે જે સ્કીપ કરે તો એના માટે કોઈ વર્ણાશ્રમ લાગુ નથી પડતું, પણ જે એજ પ્રમાણે જાય તો બ્રાહ્મણને જ લાગુ પડે છે એવું આપણે જોયું હતું ક્યાં? નહીં, પણ કઈ શ્રુતિ કોને લગાવી, એપ્લિકેબિલિટી કેવી રીતે ડિસાઈડ કરવી? પછી તો કોઈ પણ એમ સ્કીપ કરીને સંન્યાસી બની જાય. અત્યારે સંન્યાસી બને છે, ગુજરાતનો એક સંપ્રદાય છે, બધા ગૃહસ્થ આશ્રમમાંથી ડાયરેક્ટ જમ્પ સંન્યાસમાં કરે છે ને. ગુજરાતમાં છે ને એક સંપ્રદાય, વર્લ્ડ વિશ્વમાં ફેલાયેલો છે. સંસારમાં રહીને સંન્યાસ કરે છે. ગ્રહસ્થમાંથી ડાયરેક્ટ જમ્પ સંન્યાસ, વાનપ્રસ્થ નહીં. પછી તો ગોપાળા થવાના જ ને. પણ પછી ગોટાળા થવાના. ગોટાળા થાય, પછી ગોટાળો થઈ જાય. જમ્પ, સ્કીપ ધ લાઈન, સ્કીપ ધ લાઈન. પણ યુ કાન્ટ સ્કીપ ધ લાઈન અનલેસ યુ આર વૈરાગ્ય. એટલે આંતરિક વૈરાગ્ય આવી ગયું હોય તો બરાબર છે, પણ ના આવ્યું હોય તો પછી જમ્પ ના કરવો. ગોટાળા થઈ જાય. પાછા અહીંયાથી ગૃહસ્થને છોડીને મોટા મહેલમાં જતા રહે, મોટા બંગલોઝમાં જતા રહે, એટલે વધારે આસક્તિ વધે. અનેક જણે કહેતા હતા કે સાલું એમના લોકોમાં મંદિરોમાં રહેવાનું બહુ મજા આવી જાય, એમ કરવા દેવાનું જ નહીં કશું. આનંદ આનંદ છે એકદમ, પરમાનંદ. આનંદ પરમાનંદ, પરમ આનંદ છે એમના. કારણ કે બીજું કશું કરવાનું જ નહીં, સાલું કશું કરવું જ ના પડે. ન બૈરી છોકરાને હેન્ડલ કરવાના, ન કામ કરવા જવાનું, કશું નહીં કરવાનું. ખાલી પ્રચાર પ્રસાર કરો અને
જય જય બોલ્યા કરો એટલે તમારે કામ દોડ્યા કરે, બરાબર ને? અને ઉપદેશો આપ્યા કરો, બસ બહુ ઇનફ. બૈરી છોકરાની કાં ભાંજગાડ કરો, ક્યાં બધી જોબ કરવાની ભાંજગડમાં પડવું, એમાં 17 લફડા. કે અમે ત્રાસી ગયા છે બધા, સંસારમાં બહુ ત્રાસી ગયા છે એટલે અમે સંન્યાસ લઈ રહ્યા છે. અરે સંન્યાસમાં ત્રાસ્યા નથી, લેઝી એસિસ છો તમે. સમજ્યા કે નહીં? સંસારમાંથી નથી ત્રાસ્યા, યુ આર લિંગ લેઝી. હકીકત કઈ જુદી જ છે. જોબ ના મળે એટલે કે અમે સંસાર આસક્તિ છોડી દીધી. અરે ભાઈ સંસાર આસક્તિ નથી છોડી, જોબ નથી મળતી. ધવલભાઈ તારા કે સંન્યાસ આશ્રમ લે તો પછી પબ્લિકમાં તો ના જ લાવાય ને એ લોકોથી. જનરલ રૂલ તો એવો જ છે ને, સંન્યાસ લઈ શકે છે પછી પબ્લિકમાં ક્યાં આવવું પડે. હા ના ભાઈ, એબ્સોલ્યુટલી. હા, એ તો નિશ્ચય વસ્તુ છે. ના આવી શકાય. યુ આર બીંગ લેઝી. આળસુ છો તમે બધા. અમારે અહીંયા આગળ પણ એક વખતે સેન્ટ લુઇસમાં અમે હું રહેતો હતો ત્યારે, બહુ પહેલા, ઘણા વર્ષો પહેલા સેન્ટ લુઇસમાં હતો. તો અમે ગયા કોઈક પાર્ટી, કોઈકની પાર્ટી હતી, એટલે બર્થડે પાર્ટી હતી, કોઈ કિડની બહુ બર્થડે પાર્ટી. તમે કિડની બર્થડે પાર્ટીમાં ગયા, જનરલી ત્યાં તો શું એક બધી બર્થડે પાર્ટી ઘરે ન રાખે, બધા કંઈક બહાર કંઈક બીજે વેન્યુ હોય ત્યાં રાખે. ત્યાં પછી પેલું કેટરિંગ ને બધું થતું હોય, બધું એ લોકોનું બધું તે કરતા હતા. તે પેલા જે બે બેન આવ્યા તો કેટરિંગ વાળા બેન આવ્યા, એ કેટરિંગ વાળા બેન આવ્યા ને પછી અમને મારી વાઈફ જોડે બધું, મારી વાઈફ પૂછે કે શું કરો છો, કેમ એકલા બધા, તમે કેમ ગયા, તમારા હસબન્ડ ક્યાં છે, તમારા બધા છોકરા બધા ક્યાં છે, તમે એકલા બધું કેટરિંગ કરો છો, બધું એકલું કરો છો? કે હા. તો કહે છે કે તમારા હસબન્ડ ક્યાં ગયા? કે એ તો સાધુ થઈ ગયા. અરે મારી વાઈફ કે કરે કેમ ના સાધુ થઈ ગઈ? તો કે હા, એ તો કે આવું જ કે બધું કશું કરવું ગમતું નતું, કે કોઈ પણ જોબ આપો તો કશું કરે જ નહીં, આખો દિવસ બેસી જ રહે ઘરે. અને પછી કે આ બધું શું કે બધું કમાવા જવાનું ને નોકરી કરવાની ને આ બધું છોડો કે તમે બધા. તો પેલી બાઈ કે આવું બધું છોડીને બેસે તો પછી ઘર કેવી રીતે ચાલે? તો કે નહીં, કે મને તો કશું ગમતું નતું, તો છોડી દીધું, જતો રહ્યો, સાધુ થઈ ગયો. ધીસ પીપલ આર બીંગ લેઝી. લેઝીનેસ ઇઝ નોટ વૈરાગ્ય. ખબર પડે ને તમે શું કહું છું? લેઝી આખો દિવસ પડી જ રહ્યું ક્યાંક, પછી એમ કેવું કે અમને તો વૈરાગ્ય છે, અમને તો કશું ગમતું જ નથી. ભાઈ ગમતું નથી નહીં, જોબ નથી મળતી. સમજ્યા કે નહીં મારા વાલા? એટલે કઈ એપ્લિકેબિલિટી રાખવી? બે અહીંયા શું છે કે બે આજ્ઞાઓ મળી રહી છે યાજ્ઞવલ્ક્ય દ્વારા. યાજ્ઞવલ્ક્ય એકમાં એમ કહે છે બ્રહ્મચર્યમ સમાપ્ય ગૃહી ભવેત. બ્રહ્મચર્યને સમાપ્ત કરીને ગ્રસ્ત આશ્રમમાં પ્રવેશ કરો અને ગ્રસ્ત આશ્રમ બનો, અને ગૃહાત બની ભૂતવા, ગૃહથી પછી વાનપ્રસ્થને પછી પ્રવ્રજેત. આમ કરીને સ્લો પ્રોસેસથી તમે ગ્રેજ્યુઅલી તમારી મમતા છે એને તમે છોડો. અચાનક મમતાને છોડશો તો બરાબર ને? મમતાને અચાનક છોડશો તો પાછી વિસ્ફોટ થઈ જશે. હા, લેઝી છો, કારણ કે તમે પેલું છોડ્યું છે ખરું, પણ લેઝી થઈને છોડ્યું છે. ખ્યાલ? વૈરાગ્યથી નથી છોડ્યું. બૈરી છોકરા રોજ કકરાટ કરતા એટલે કે અમે સંન્યાસ થઈ જઈએ, ભાંજગડ જ જાય. જોબમાં કકરાટ થશે, સંન્યાસ થઈ જાય, ભાંજગડ જાય. આ કઈ વૈરાગ્ય નથી. This is like running away from the situation. એને વૈરાગ્ય ના કહેવાય. એના કરતા બિચારા 100 ગણા ગ્રહસ્થી સારા. બાપડાને રોજ કકરાટ ઝેલવો. હા, બૈરી છોકરા, એમ હું એવું નથી કહું બધા બૈરી છોકરા ખરાબ છે. ઇવન એવા જે પતિઓ જે છે પતિથી ત્રસ્ત હોય, પત્નીથી ત્રસ્ત હોય, અને પત્ની જે છે પતિથી ત્રસ્ત હોય, બંને સાઈડ. બાપડા રહે છે ને જોડે, એને કેન પ્રકારેણ જે છે રહે છે કે નહીં? રાઈટ? તો અમુક વખતે શું છે કે સંન્યાસી કરતા પણ પેશન્સ લેવલ ગૃહસ્થીનું વધારે સારું હોય. રોજ કિટકિટ સાંભળવાની ટેવ પડી ગયો એટલે 1000 વાર કિટકિટ કરે, બોલ્યા કરો ને આપણે. આનંદ છે, આનંદ પરમાનંદ છે.
એવી રીતે પતિ જો કિટકિટ કિટકિટ કરતો હોય ને પત્નીને ટેવ પડી જાય કે આ તો ચાલ્યા કરે, બોલ્યા કરે. તો અમુક વખતે શું છે, ગૃહસ્થ સંન્યાસી કરતા ગૃહસ્થને શું છે કે વધારે પેશન્સ લેવલ હોય સંન્યાસી કરતા. અને અમુક વાર દુર્વાસા જેવો સંન્યાસી આવી જાય ને, આપણે કોઈ પ્રશ્ન પૂછે કે મહારાજ આમ શું, ગુસ્સે થઈ જાય. દુર્વાસા આવી જાય, અમને પ્રશ્ન પૂછ્યો, અમારે પ્રશ્ન નહીં પૂછવા, એવું. ખ્યાલ આવે ને? અમે કહીએ એ કરો બસ. હે? અમે કહીએ એ કરો. હા. ધેટ્સ ઇટ. હા, એટલે અમુક વખતે શું છે કે ગ્રહસ્થી જે છે, અમુક વખતે ગ્રસ્તાશ્રમી વાળા લોકો જેનો મહાન પેશન્સ હોય છે, પતિ પત્ની બંનેને પેશન્સ વાળા હોય બધા બિચારા. સમન્વય કરતા આવડતું હોય બધાને, ચલાવતા આવડતું હોય, બરાબર. તો પેલા બિચારા બાપડા પેલા જે એમને ચલાવતા હોય, પેલા સંન્યાસીઓને ચલાવતા ના આવડતું હોય, પાછું ગુસ્સે થઈ જાય એવું. એના કરતા ભાઈ ગ્રસ્ત શું ઘટો ભાઈ, રાઈટ. તો બે જે સિચ્યુએશન છે એમાંથી કઈ સિચ્યુએશન એપ્લાય કરી, કારણ કે કોઈ પણ વ્યક્તિ અનધિકારી જે છે બીજા સિચ્યુએશનનો લાભ લઈ શકે છે. જે પેલા બેનને મેં તમને કહ્યું કે સેન્ટ લુઈસને મેં પેલા બેન કહે છે કે તો જતો રહ્યો, મેં કહ્યું કે રીતે જતો રહ્યો, તો કે સાલો બહુ લેઝી હતો, ગાળાગાળી કરવાની ચાલુ કરી એને બેને. એટલે મેં કહ્યું તમારો હસબન્ડ, અરે ગયો એમાં કે મારો હસબન્ડ કે કશું કામ ધંધો કરતો નહોતો, કે બધો આખો કે ધંધો ખરાબ કરી દીધો હતો, કે મેં પછી આગળ આખો બધો ધંધો બનાવ્યો. બિચારી પેલી બહેન બિચારી બધો મારી આગળ, મારી વાઈફ આગળ બધું ફ્રસ્ટ્રેશન કાઢ્યું. અરે ચાલો આમ હતો ને મેં ગાલાગાલી ચાલુ કરી દીધી કે નફટ કે હારો જતો રહ્યો, કે સાધુ બની ગયો, સારું થયું સાધુ બની ગયો, છૂટ્યો કે. સમજ્યા? એટલી બધી ત્રસ્ત હતી પેલી બિચારી બાઈ એનાથી, એના હસબન્ડથી. તો યાર આવી રીતે સંન્યાસ ન થવાય, પેલા 1000 વ્યક્તિઓને ત્રસ્ત આપીને સંન્યાસ થઈ જવું. યાર સમજમાં આવ્યું કે નહીં? સંન્યાસ લેવો હોય તો બધાની જે બધા તમારા જે સેટલમેન્ટ હોય બધા સેટલમેન્ટ પૂરા કરો, પહેલા જે રિસ્પોન્સિબિલિટી પૂરી કરો. યાર તમે લગ્ન કર્યા છે તો યાર રિસ્પોન્સિબિલિટીમાં પૈસા બધું કમાઈને બધું પરફેક્ટ કરીને પછી તમે સંન્યાસ લો. યાર આ શું સંન્યાસને એક દિવસે ચાલ્યા, એવું નહીં. રિસ્પોન્સિબિલિટી ફિનિશ કરો. અને રિસ્પોન્સિબિલિટી ફિનિશ ન થતી હોય સપોઝેટલી, તો આજ્ઞા માંગો બધાની, ઘરની બધા લોકોની આજ્ઞા માંગો. ઘરની આજ્ઞા ન મળે ત્યાં સંન્યાસ ન લઈ શકાય, સ્પેશિયલી પત્નીની આજ્ઞા. પતિ જો સંન્યાસ લે તો પત્નીની આજ્ઞા મેન્ડેટરી છે. આચાર્યજી એ જ કહ્યું હતું. હા, આ તો પેલો તો જતો રહ્યો, મને કે નફટ જતો રહ્યો કે પેલી ગાળાગાળી કરે. હસો કે બધા કે એમને એમ જ મ્યુટમાં જ હસો, વાંધો નથી. સાધુ અને સંન્યાસમાં ડિફરન્સ કે નહીં? નહીં, સાધુ આ જ આ સંન્યાસીઓ છે બધા. એ લોકો સંન્યાસી કહે છે, સાધુમાં ડિફરન્સ હોય. સંન્યાસી છે આ બધા, એવું છે. એટલે પેલી બાઈ બહુ ગાળાગાળી કરતી હતી કે જવા દો ને, કે આ બધા ધર્મ પછી એ ધર્મ ઉપર આવી ગઈ. મને કહે કે બધા ધર્મ વાળા આવા જ છે બધા કે. અરે મેં કહ્યું મારામાં તિલક છે. મેં કહ્યું તું મને બોલી રહી છે? કે હા, કે બધા સલાહ તમે લોકો બધા એવા જ છો કે. બધી એટલી બધી ગરમ થઈ ગઈ ને, મારી પર ગરમ થઈ ગઈ. તિલક જોયું ને એટલે કે મારે તમે બધા ધર્મ વાળા બધા નફટ લોકો છે બધા, કે બધા ભાગી જનારા છે, કે એટલી બધી ત્રસ્ત થઈ ગઈ હતી એના પતિથી. મને પણ ટોકવા લાગી. મને કે આ પણ જોજો, હા આને પણ જોજો કે આ ભાગી ન જાય, કે મારી પત્નીને આ જોજો આને આ ભાગી ન જાય પાછો. ગમે ત્યારે સંન્યાસી થઈ જશે. હે? ગમે ત્યારે સંન્યાસી થઈ જશે. ગમે ત્યારે તો છૂટી જશે. મારા જેવો કરશે, નફટ માણસ છે કે. ધ્યાન રાખજો. મારો મન નફટ છે તો આ નફટ થઈને જતો રહેશે કે. પેલી કે કરે શું બોલો. એટલી ફ્રસ્ટ્રેટેડ થઈ ગઈ હતી એ બાઈ. તો આવો કોઈક સાધુડો ન થઈ જાય. યદરે વિરજે તદહરે પ્રવજે, ગમે તે હોય કરો. ડાઈનો ઘોડો રમતો જમતો છૂટતો, જે કરવું હોય તે કરો. જોબ નથી મળતી, યદરે વિરજે તદહરે પ્રવજે. બરાબર. બહુ પેલું શું કહેવાય કે ઘરમાં ભાંજગણ ના કરવી હોય, બધા કચકચ કરતા હોય તો યદરે પ્રવજે તદહરે યદરે વિરજે તદહરે પ્રવજે. આવી રીતે યુઝ કરવાનો, આવી રીતે યુઝ કરવાનો. ઇઝ ધીસ હવે સમજ આવી કે નહીં? આનંદ આવ્યો કે નહીં આજે?
સેન્ટ લુઈસના એક્ઝામ્પલ થી આનંદ આવ્યો ને થોડો. બરાબર. હું તો હજુ એ સાંભળીને બહુ હસું છું. એ મને રિકોલ થાય ને જ્યારે, તો મજા આવી જાય. એ બાઈ પણ બરાબર એકદમ શું છે કે એકદમ આમ, એને શું કહેવાય, એને એક વર્ડ છે ઇંગ્લિશમાં, ના હિન્દીમાં એક વર્ડ છે બાઈ, એવી બાઈ માટે. હા, ભૂલી ગયો. એકદમ આમ એકદમ આમ સ્ટ્રોંગ. સિંગમ. હા, હે, સિંગમ. હા, સિંગમ જેવી. ખબરદાર. હા, ખબરદાર, એકદમ ખબરદાર. આખો સ્ટોર એ હેન્ડલ કરે, હે, ખબરદાર કરીને એકદમ આમ કોઈ આમથી આમ ના થાય બાઈને. અને બોલવામાં એકદમ ખબરદાર એમ, અને ગાળા ગાલી સીધી જ. અને એનો હસબન્ડ નું નામ લીધું તો બધા ગાળા ગાળી. સાલા તમે બધા તિલક વાળા બધા આવા જ છો કે. મજા આવી ગઈ હતી. મેં કે મારે તિલક જમાદાર, હા બસ જમાદાર હતી, એક્ઝેક્ટલી આ વર્ડ મિસિંગ હતો, જમાદાર ટાઈપ. તો હું મારો તિલક આમ એ કરીને ગયો, મેં કહ્યું ભાઈ આ મને ના બોલે કંઈક. તો કહેવાનો અર્થ એ છે, અહીંયા હું સમરાઇઝ કરી દઉં હવે આ સૂત્રને, કે કહેવાનો અર્થ એ છે કે ભાઈ કોનો ક્યારે સંન્યાસ કરવો, એ કયો રૂલ પ્રમાણે ચાલવું, આ બે રૂલ આપ્યા યાજ્ઞવલ્કે. એમાંથી કોને કયા રૂલ પ્રમાણે ચાલવું, એનો સમન્વય કઈ રીતે કરવો, તો કહે છે ઉર્ધ્વરેતસ જે પુરુષ છે, એટલે કે વૈરાગ્યવાન પુરુષ છે. વૈરાગ્યવાન પુરુષ, ખરેખર જેમાં વૈરાગ્ય હોય, ખરેખર જેનામાં વૈરાગ્ય ઉત્પન્ન થઈ ગયો હોય એવા લોકો, આવા ચાલુ ખાતાના લલ્લુ વૈરાગી નહીં. હા, લલ્લુ વૈરાગ્ય નહીં, જેમાં ખરેખર એનામાં જેન્યુઅનલી જેનામાં વૈરાગ્ય ઉત્પન્ન, ઉર્ધ્વરેતસ પુરુષ જે છે એને જો આવું વૈરાગ્ય જાગતો હોય તો એ ડાયરેક્ટ સ્કીપ કરીને સંન્યાસી થઈ શકે છે. સ્કીપ કરીને, જ્યારે એ સ્કીપ કરે, બ્રહ્મચર્યાથી ડાયરેક્ટ સ્કીપ કરે સંન્યાસમાં, તો એને કર્મનો અધિકાર નથી ભાઈ. બ્રહ્મચારીમાંથી સંન્યાસમાં શિફ્ટ થયો હોય તો ગૃહસ્થી તો છે જ નહીં, તો એને તો ચાન્સ જ ન મળ્યો યજ્ઞ કરવાનો. તે વખત શું કરશે? તે વખત જૈમિની કેવી રીતે કહેશે કે કર્મનો અંગ છે જ્ઞાન. હી ડિડન્ટ ઇવન ગેટ અ ચાન્સ ટુ ડુ કર્મ. તો કેવી રીતે કહી શકશે? તમે સમજ્યા મારા વાલા? હમાઈ જા. સમજ્યા કે નહીં? યસ યસ. સમજ્યા. હમાઈ જા. ઓકે. તો એ રીતે અહીંયા સમજવું જોઈએ આ સૂત્ર. આ સૂત્રનો બીજો સેકન્ડ પાર્ટ છે નેક્સ્ટ વીક, કારણ કે કાલે વળી પાછો મારે ટ્રાવેલિંગ છે. બરાબર? તો કાલે ટ્રાવેલિંગ છે, એટલે કાલે નહીં, નેક્સ્ટ વીકમાં આપણે વળી પાછા પુનઃ આને આગળ વધારીશું. બરાબર? અહીંયા કોઈને પ્રશ્ન છે આના વિશે? બોલો. નથી ને? અહીં રાખે તો દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, શ્રી વલ્લભ ચંદ્ર છટાબિન, સબ જગમાં અંધેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, સાધન ખલી में जासो होय निवेरो, सूर कहा कहे द्विविधांधरो, बिना मोह चेरो भरोસો, રડઈના વલ્લભા શીખી છે, ગોપીનાથ શરણ છે,
શ્યામ સુંદર શ્રી અમને મહારાજ દ્વારિકા. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.